નમસ્કાર, બીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સમાચાર જોઈએ વિસ્તારથી અને વાત કરીએ મેઘરાજાના આગમન વિશે। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ થઈ શકે છે। आज भी वो साइक्लोनिक सर्कुलेशन है ओवर गुजरात रीजन एंड एडजॉइनिंग नॉर्थ ईस्ट अरेबियन सी फ्रॉम 0.9 किलोमीटर टू 3.1 किलोमीटर एयर से। तो इसके चलते हमारा मानना है कि अगले 5 दिनों में गुजरात रीजन में एट मेनी प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा एंड हर दिन आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होगा, हेवी टू वेरी हेवी रेनफॉल। ओके, आइसोलेटेड प्लेसेस सौराष्ट्र कच्छ में भी सेम ही है। सौराष्ट्र कच्छ में आज के दिन फेयरली वाइड स्प्रेड रेनफॉल होगा एंड आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल है। डे 2 डे 3 में एट ए फ्यू प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा और डे 4 डे 5 में फिर रेनफॉल बढ़ेगा। रेनफॉल बढ़ के सौराष्ट्र कच्छ में भी एट मेनी प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल होगा। अहमदाबाद में जैसे अहमदाबाद में ऑलमोस्ट एवरी डे है। अनदर थिंग, ऑल 5 डेज थंडरस्टॉर्म वार्निंग भी है। ओके, पूरा गुजरात स्टेट में जैसे आप देख रहे हैं पूरा स्टेट में हमको आफ्टरनून इवनिंग नाइट को थंडरस्टॉर्म एक्टिविटी के साथ लाइटनिंग हो रहा है। फिर सरफेस विंड स्पीड भी अराउंड 40 किलोमीटर पर आवर चल रहा है एंड बारिश भी हो रहा है। तो आज भी ये होने का संभावना है। अहमदाबाद में भी, अहमदाबाद में बिल्कुल बिल्कुल पूरा स्टेट में। तो સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને જૂનાગઢમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર સોમનાથના તલાલામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। તો જિલ્લાના ગીર ગઢડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ પોરબંદરના કુતિયાણામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢમાં માણાવદરમાં 1.5 ઇંચ તેમજ મેંદરડા અને માળિયામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના વડિયામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો હવે નજર કરી લઈએ વરસાદ સંક્ષિપ્ત સમાચારો પર। તો રાજકોટના ગોંડલ શહેરમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ, વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ, રસ્તાઓ પર વહેતા થયા પાણી। તો સાવરકુંડલાના દજડીમાં મેઘમહેર, સારા વરસાદથી નદી નાળા છલકાયા। નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। તો અમરેલીના વડિયા અને ઉપરવાસમાં વરસાદના કારણે સુરવા ડેમમાં નવા નીરની આવક, ખાલી પડેલો ડેમ ફરી ભરાતા ખેડૂતોને થશે ફાયદો। તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી તલાલા ગીરની હિરન નદીમાં નવા નીરની આવક, તલાલા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો। માણાવદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, માણાવદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ। તો પોરબંદરના અડવાણા, ભેંટકડી, પરવાડામાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો। સિમર ગામના વોકડામાં નવા નીરની આવક, ખેતરોમાં ભરાયું પાણી। તો પોરબંદરના બરડાના ફટાણા, શિંગડા, બખરલા, કાટવાડામાં પણ વરસાદ, કેટલાક ખેતરોમાં ભરાયું પાણી। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। જામજોધપુર અને લાલપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ, લાલપુરના ખટિયા ગામે નદી 2 કાંઠે, નદીમાં પાણીની આવકથી ચેકડેમ અને કોઝવે પણ છલકાયા। તો દ્વારકાના જામખંભાળિયાના ભટ્ટ ગામમાં 2 ઇંચથી વધુ વરસાદ, ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયું પાણી, ચેકડેમ પણ છલકાયા। બોટાદના ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ, બોટાદ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ। છેલ્લા 8 દિવસથી વરસી રહ્યો હતો ઝરમર વરસાદ।
કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ. મુન્દ્રા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. પંચમહાલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ. ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા તેમજ ઘોગંબા, શહેરા અને મોરવા હડફમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે કરડ નદી બે કાંઠે. ભારે વરસાદથી છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર આવ્યું. તો સૌરાષ્ટ્રમાં મેઘમહેર. ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન. નદી નાળા છલકાયા. તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગની આગાહી. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડી શકે છે ભારે વરસાદ. તો આ તરફ જૂનાગઢના માળિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી રોડ રસ્તા ઉપર પર પાણી ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. તો જૂનાગઢમાં પણ ભારે વરસાદ છે. રોડ રસ્તા પર પાણી ભરાયા છે અને વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જગતનો તાત ચોક્કસથી આ વરસાદથી ખૂબ જ રાજી છે. કારણ કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય, ખેડૂતોને ભોગવવાનું જ આવતું હોય છે. પરંતુ સારા વરસાદથી ખેડૂતો ખુશીમાં અત્યારે મુકાયા છે. વાત કરીએ જામનગરની, તો જામનગર પાસે પણ આવેલા વિંજરખી ડેમમાં કાર પડી ગઈ હતી. જામનગર તરફ આવતી કાર ડેમમાં પડી ગઈ છે. આ કારમાં સવાર બંને વ્યક્તિઓનો કુદરતી રીતે બચાવ થયો છે. સ્થળ પર ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભાણવડ તાલુકાના રેટા કાલાવાડ ગામે પણ ધોધમાર વરસાદ થયો છે. રેટા કાલાવાડ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રેટા કાલાવાડ ગામની સોરઠી નદી બંને કાંઠે વહી રહી છે. 3 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હોવાનું અત્યારે હાલમાં તારણ કાઢવામાં આવી રહ્યું છે. સિઝનનો સારો વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. એટલે ચાર્જિંગમાં પડ્યો હતો ને બધાને વયો જાય. તો દ્વારકાના ખીરસરા વિસ્તારમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગની શરૂઆત થઈ ગઈ છે. 5 ઇંચ જેટલા વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારે વરસાદના પગલે સોરઠી નદીમાં ભારે પૂર આવ્યું છે. ખીરસરા સણખલા જતા પુલ પર પાણી વહી રહ્યું છે. આ તરફ ભરૂચમાં મગરે શ્વાનને બનાવ્યું છે શિકાર. તવરા ગામના નર્મદા કિનારે આ ઘટના બની છે. નદી કિનારે ફરતા 2 શ્વાનમાંથી એક શ્વાનને નિશાન બનાવ્યું હતું. શ્વાન નદીના પાણી તરફ જતા મગરે તેની પર હુમલો કર્યો હતો. હુમલો કરતા જ મગરનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ છે. 4 દિવસમાં 5 મકાનની છત ધરાશાયી થઈ છે. આસોપાલવ, અમર, નિર્મલ અને સુરમ્યા ફ્લેટની છત ધરાશાયી થઈ છે. વરસાદના કારણે આ ફ્લેટની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો. સદભાગ્યે ગુજરાત હાઉસિંગના ફ્લેટ્સની છત ધરાશાયી થઈ છે. સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે રીડેવલપમેન્ટ માટે પણ માંગ કરવામાં આવી રહી છે. તો દેશમાં 15 જૂન બાદ ફરી લોકડાઉનની અફવાનો જે મામલો છે તે અંતર્ગત કેન્દ્ર સરકારે ફરી લોકડાઉન લંબાવવાની વાતને ફગાવી નાખી છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી વાતને અફવા ગણાવી છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ટ્રેન, હવાઈ યાત્રા પર પ્રતિબંધની પણ અફવા ફેલાઈ હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને પહોંચી વળવા સરકાર શું કરી શકે છે તે અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે આરોગ્ય વિભાગ તરફથી અમદાવાદના 10 નિષ્ણાત ડોક્ટરની મદદ મળી છે અને એમની નિમણૂક કરવામાં આવી છે. આ બધા ડોક્ટર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત છે અને તે ડોક્ટર કોરોના સામે લડવા માટે સરકારને મદદ કરી રહ્યા છે. આ ચર્ચામાં એવી વાત મોટા પાયે સામે આવી છે કે જે લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની ઈચ્છા હોય તેવા લોકોની માંગણી હતી કે ટેસ્ટ કરવાની વ્યવસ્થા વધારે સારી રીતે બનાવવામાં આવે. અત્યાર સુધી એવું હતું કે માત્ર સરકારી હોસ્પિટલમાંથી જ લીધેલા સેમ્પલનું જ કોરોના ટેસ્ટિંગ થશે, બાકી કોઈનું કરવામાં નહોતું આવતું. પરંતુ હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સુવિધા વધારી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપું છું, એના સંચાલકોને, એના માલિકોને ચેતવણી આપું છું કે કોઈ પણ રીતે દર્દીઓ પાસે ખોટું વધારાનો ચાર્જ ઉભો કરી અને કોઈ પણ જાતનો મોટું બિલ બનાવી અને દર્દીઓની જે કોરોના પોઝિટિવ છે એનો પરિવાર ગભરાયેલો છે, ચિંતાતુર છે, એની લાગણીઓનો દુરુપયોગ કરી એને ઇમોશનલ રીતે એનું બ્લેકમેલિંગ કરી અને જો વધારે પડતો ચાર્જ લેવામાં આવશે તો આવી તમામ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણા લોકો અફવાઓ ફેલાવે છે. જુદા જુદા રાજ્યમાં જુદી જુદી પરિસ્થિતિ છે. દાખલા તરીકે આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી તો ત્યાંની સરકારે જે નિર્ણય કર્યો અને રાજ્યની બોર્ડરો સીલ કરી તે રાજસ્થાન સરકારનો નિર્ણય છે. આપણા ગુજરાતમાંથી રાજસ્થાન જતા અનેક રાજસ્થાની ભાઈ બહેનો વાહનો એ રાજસ્થાનની બોર્ડર ઉપર એ અટવાઈ ગયા. એવી રીતે બીજા રાજ્યમાંથી પણ રાજસ્થાન જતા નાગરિકો અટવાઈ ગયા. પરંતુ ગુજરાત રાજ્ય પૂરતી વાત કરું તો ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે કોઈ એમાં ફેરફાર કરવા અંગે અત્યારે કોઈ વિચારણા કરતી નથી. એટલે જે મૃત્યુ ગુજરાતમાં થયા છે એમાં કોમોર્બિડ મૃત્યુનું પ્રમાણ વધારે છે. ઓડિટ આપણે જે કરીએ છીએ દરેક મૃત્યુનું ઓડિટ કરવામાં આવે છે કે એનું કારણ શું, તો ઓડિટમાં પણ એ સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે અન્ય રોગોના કારણે કોરોના વાળા દર્દીનું મૃત્યુ થયું. એમાં કોરોના એક કારણ ખરું, પણ કોરોના સિવાયના કારણોથી પણ દર્દીઓ વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો News@7. વેલકમ બેક. આગળ વાત કરીએ. દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 49.2% પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ એક્ટિવ કેસ સામે પણ વધી ગઈ છે. કોરોનાનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. તો આઈસીએમઆરે પણ જણાવ્યું છે કે ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું છે કે પ્રતિ લાખના હિસાબે આપણા દેશમાં કેસ ઓછા છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર પણ ઓછો છે. અમે 83 જિલ્લામાં સર્વે કર્યો અને જાણવા મળ્યું છે કે લોકડાઉન સફળ રહ્યું છે. લોકડાઉનના કારણે કોરોનાને કંટ્રોલમાં લઈ શક્યા છીએ. તો સાથે જ ડેપ્યુટી ટ્રાન્સમિશન અંગે આઈસીએમઆરે જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશમાં કોરોનાનો ફેલાવો ઘણો ઓછો થયો છે. ભારત અત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી. સાથે જ જણાવ્યું હતું કે કમ્યુનિટી ટ્રાન્સમિશન શબ્દ પર લાંબી ચર્ચા ચાલી રહી છે. WHOએ પણ કોઈ પરિભાષા નક્કી નથી કરી, પરંતુ હાલ ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. हम देश में रिकवरी रेट में समय के साथ इजाफा पा रहे हैं. आज देश का रिकवरी रेट 49.21% है. इसके साथ ही एक बहुत ही पॉजिटिव न्यूज यह है कि नंबर ऑफ पेशेंट रिकवर्ड अब वह नंबर एक्सीड करता है नंबर ऑफ एक्टिव पेशेंट से. आई वुड जस्ट लाइक टू हाईलाइट कि नंबर ऑफ पेशेंट रिकवर्ड प्रेजेंटली एक्सीड्स द नंबर ऑफ एक्टिव पेशेंट्स. एज ऑन 11 जून हमारे देश में 1,41,028 इंडिविजुअल्स क्योर और रिकवर हो चुके हैं. Districts in the country, and number of households that were visited were 28,595, and we were able to collect the blood samples and the data from 26,400 individuals. The results were that we found that about
0.73% of the population in these districts showed a prevalence of past exposure to SARS-CoV-2 infection. This means that the lockdown and the containment measures have been successful in keeping it low and preventing rapid spread of this disease over the last 3 months as we speak. તો અનલોક 1 માં રાજ્ય સરકારે ઘણી રાહતો આપી છે, ત્યારે લોકો રાહતના નામે ધજાગરા પણ ઉડાવી રહ્યા છે. લોકોની લાંબી લાઈનો અને ટોળે ટોળા તેમજ બસમાં ભરચક લોકો અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા કરતા આ દ્રશ્યો જુઓ. લોકો જીવના જોખમે ધજાગરા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જૂનાગઢ, રાજકોટ અને મહીસાગર જિલ્લાના છે. સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢના મામલતદાર ઓફિસની. અહીં સરકારી કામો માટે લોકો ઉમટી પડ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું નામું નિશાન નથી જોવા મળતું. વધતા જતા કોરોના કેસના દ્રશ્યો ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યા છે. તો રાજકોટના કીટીપરા વિસ્તારમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. પોલીસના સ્વાગતમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ભૂલ્યા હતા અને નિયમોને પણ નેવે મૂકીને પોલીસના સ્વાગતમાં જોડાયા હતા. તો બીજી તરફ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસટી બસ શરૂ કરાઈ છે. જો કે મહીસાગરના સંતરામપુરમમાં બસ અને બસ સ્ટેશનમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સંતરામપુર રાજકોટ બસમાં લોકો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા. તો માસ્કના નિયમોની પણ લોકોએ એસી તેસી કરી નાખી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. અનલોક 1 બાદ અમદાવાદમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. અનલોક 1 બાદ અમદાવાદ શહેરની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. 31 મેના રોજ શહેરમાં કુલ કોરોનાના 11,672 કેસ હતા. ત્યારબાદ 11 દિવસમાં કોરોનાના 2,855 કેસ વધ્યા છે. તો હાલ કોરોનાના કેસનો કુલ આંકડો 14,527 પહોંચ્યો છે. તો 31 મેના રોજ કોરોનાથી મૃત્યુઆંક પણ 813 હતો. તેમાં પણ 11 દિવસમાં વધારો થયો છે. 11 જૂન સુધી શહેરમાં કુલ મૃત્યુઆંક 1,072 થયો છે. સંક્રમણ વધવાની સાથે મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 11 દિવસમાં સંક્રમણ વધતા 259 લોકોના મૃત્યુ થયા છે. હાલ શહેરનો મૃત્યુદર 7.13% થયો છે. અનલોક 1 જાહેર થયા બાદથી કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ માટે કોરોનાના આંકડા અને મૃત્યુઆંકે સૌને ચિંતામાં મૂકી દીધા છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં દરેક 100 વ્યક્તિ દીઠ 7 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 1,092 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદ કોરોનાના સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં સામેલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 26 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે અને એક જ દિવસમાં 343 કેસ પણ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ 15,305 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી અમદાવાદના 26 લોકોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે અમદાવાદમાં જે સ્પીડે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. તો વાત કરીએ રાજ્યસભાના રાજકારણ વિશે. તો બળવાખોર ધારાસભ્યો સામે કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે. બળવાખોર ધારાસભ્યોના વિસ્તારમાં તેઓ વિરોધ પ્રદર્શન કરવાના છે. ભાજપમાં ગયેલા સભ્યના વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યો જશે અને વિરોધ પ્રદર્શન કરશે. લોકો સાથે દ્રોહ કર્યાની વાત કોંગ્રેસ ત્યાં પ્રચાર કરશે. ધારાસભ્યો પણ તેની રજૂઆત કરશે. બ્રિજેશ મેરજાના મત વિસ્તારમાં જશે કોંગ્રેસના ધારાસભ્યો. સોમા પટેલના મત વિસ્તારમાં પણ તેઓ જશે. ધારાસભ્યો રાજસ્થાન જવાને બદલે કોંગ્રેસે હવે આ નવી રણનીતિ અપનાવી છે. તો જે તે બળવાખોર ધારાસભ્યો સામે કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે. તેમના મતક્ષેત્રમાં જઈને તેઓના વિરોધ જ હવે તેઓ પ્રદર્શન કરશે અને પ્રજા વિરુદ્ધ તેઓએ દ્રોહ કર્યો હોય તે રીતનું અત્યારે હાલમાં તેઓ સંદેશ પ્રજા સુધી પહોંચાડશે. અને હવે ભવિષ્યમાં તેઓને કોઈ દિવસ મત ના આપે તેવી પણ વાત તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે કરશે, કારણ કે પક્ષ પલટું તેઓ થઈ ગયા છે, રાજીનામા આપ્યા છે
અને આ પ્રજા સાથેનો દ્રોહ છે તેવું કોંગ્રેસના બીજા ધારાસભ્યોનું કહેવું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. હવે જુઓ કેટલાક વધુ સમાચાર મારા સહયોગી જયેશ